નમસ્કાર, એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું સુરત લોકસભા વિસ્તારની। સુરત લોકસભાની જનતા આપણી સાથે મોજૂદ છે। ગત 5 વર્ષની અંદર કયા પ્રકારે વિકાસના કાર્યો થયા છે અને હજી કયા પ્રકારે વિકાસ તેઓ ઝંકી રહ્યા છે અને હવે સમસ્યાઓ કયા પ્રકારની રહેલી છે છણાવટ કરીશું। તમામ જનતા આપણી સાથે મોજૂદ છે સુરત લોકસભા બેઠક ઉપર। આ તમામ જનતા છે એ વોટિંગ કરનાર છે। ચર્ચાનો દોર શરૂ કરીશું। આપ જણાવો કયા પ્રકારના વિકાસના કાર્યો અને હજી શું કરવાનું બાકી? વિકાસના કાર્યો સુરતની લગભગ વસ્તી આશરે 65 લાખથી પણ વધુની છે અને મેટ્રો સિટીનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે। જી બિલકુલ, તમે શું કહેશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, કયો મૂડ લાગી રહ્યો છે? કોણ બાજી મારશે, કોંગ્રેસ, ભાજપ? ભારતીય જનતા પાર્ટી જ હોઈ શકે, કારણ કે સુરત લોકસભા વિસ્તારમાં જેટલા બી ભારતીય જનતા પાર્ટીએ વચનો આપેલા તે પૂર્ણતાને આરે છે। લગભગ હું એમ કહેવા માગું છું કે વચન કરતાં પણ વધારે વિકાસના કામો થયા છે। સુરતને જે વર્ષો જૂની માંગણી હતી ઇન્ટરનેશનલ એરપોર્ટ, તે પણ અત્યારે આપી દેવામાં આવ્યું છે અને હીરા બુર્જ જેવો મોટો ઉદ્યોગ સુરત ખાતે આવી ગયો છે, એટલે લોકોને ધંધા રોજગારમાં પણ ખાસો ફરક પડશે। તમે જણાવો, સુરત લોકસભા ડાયમંડ નગરી કહેવાય, ટેક્સટાઇલ નગરી કહેવાય, કયા પ્રકારનો વિકાસ જો દર્શનાબેન દેખાયા ખરા કે પછી એમ જ વાતો? 24 લોકસભાના સાંસદ દર્શનાબેન ખૂબ સક્રિય છે, ખૂબ સારી રીતે જે કામગીરી છે તે આખા લોકસભા વિસ્તારની અંદર થઈ રહી છે। પછી એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય કે મેટ્રોનું હોય એ તો ઠીક, પણ સાથે સાથે સીસી રોડની કામગીરી કોર્પોરેશન છે દરેક વિધાનસભામાં જે ચાલી રહી છે તેનાથી લોકો આમ જનતા ખૂબ ખુશ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે કે જો અમારે અલગ દિશામાં જે ચાલુ હશે તો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેવું પડશે, એના સિવાય બીજો કોઈ પક્ષને આપી શકાય એવું નથી। તમે શું કહેશો આ વખતે સુરત લોકસભા બેઠક ઉપર કઈ રીતની સરસાઈ? કેમ કે 5 લાખથી વધુની લીડની વાતો ચાલી રહી છે, કોંગ્રેસ આવી શકે ખર? કોંગ્રેસને કોઈ અવકાશ જ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને સાંસદશ્રીએ જે અહીંયા કામો કર્યા છે તેની સામે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનો કોઈ વજૂદ જ રહેવાનું નથી અને 5 લાખથી વધુની લીડ આ વખતે પણ એમને મળવાની જ છે। 24 અને દર્શનાબેન જરદોસ સાંસદને ફરીથી ટિકિટ જેને કોઈને પણ મળશે પણ લીડ યથાવત જ રહેશે। કયા કયા એવા કામો તમને દેખાઈ રહ્યા છે જે સુરત શહેરમાં હોય કે પછી ખાલી વાતો જ થઈ રહી છે કાગળ ઉપર કામ? કામની વાત કરીએ તો સુરત શહેરને હમણાં જ મોદી સાહેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું, જે ઘણા વર્ષોની માંગણી હતી। ડાયમંડ બુર્જ આવ્યું, જેના હિસાબે સુરત શહેરનો એક ગ્રાફ ઉપર જવાનો, કારણ કે સુરત શહેરમાં દુનિયામાં જે ડાયમંડ બને છે એમાં 90% ડાયમંડ સુરત શહેરમાં પોલિશ થાય છે, એટલે ખૂબ જરૂરિયાત હતી। ત્રીજું છે 12,000 કરોડના ખર્ચે મેટ્રો રેલ, જે સુરતમાં આવનારા દિવસોમાં એનું લોકાર્પણ થવાનું છે, કામ ચાલી રહ્યું છે, ફાસ્ટમાં ચાલે છે। નવા કામોની વાત કરીએ તો ડુમ્મસ સીફેસ, જે સુરત મહાનગરપાલિકા અત્યારે જે એનું કંઈક શિલાન્યાસ કર્યો કે ભૂમિપૂજન કર્યું, એ બી ખૂબ જરૂરી હતું સુરત શહેરની એક ડેસ્ટિની તરીકે। આવનારા દિવસોમાં નવો રબર બેરેજ બને છે, એનું બી ટેન્ડર અપાઈ ગયું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે। બીજું રિવરફ્રન્ટ, આવનારા દિવસોમાં રિવરફ્રન્ટ જે અમદાવાદમાં છે એના કરતાં બી સારો રિવરફ્રન્ટ અહીંયા 66 કિલોમીટરના એરિયામાં બનવાનું છે, 33 કિલોમીટર ભાથાથી કામરેજ ને કામરેજથી રૂંધ। તો આ બધું જે ડેવલપમેન્ટ છે, મોટા ડેવલપમેન્ટ, માળખાકીય સુવિધાની વાત કરીએ તો કોર્પોરેશનમાં સ્થિર શાસનના કારણે ખૂબ સારી માળખાકીય સુવિધા પૂર્ણ કરી। ડે બાય ડે આપણે એનો વિસ્તાર વધારતા ગયા, એની સામે સુવિધા બી એ લોકોને ઝડપથી આપણે આપતા ગયા। મોટી વાત છે, તણે ભાજપ છે, તમે શું કહેશો? જનતામાં કોઈ પરિવર્તનનો મૂડ દેખાય છે ખરો? સૌથી પહેલાં તો તમે જે પ્રશ્ન કર્યો કે શું મૂડ છે, કોણ બનશે વડાપ્રધાન, 140 કરોડ ભારતીયો અને એની સાથે આખું વિશ્વ, એનું જનમાનસ એવું ઈચ્છી રહ્યું છે કે માત્ર નરેન્દ્ર મોદી જ ભારતના વડાપ્રધાન આગામી બનશે, એમાં કોઈ મિનમેક નથી। કારણ કે વૈશ્વિક સ્તરે અને આખા ભારતના જન સુધી પહોંચીને એમણે જે કાર્યો કર્યા છે, જે કમિટમેન્ટ આપ્યું છે અને એનાથી વિશેષ કામ કરીને લોકોને સુખાકારી આપી છે, સુરક્ષા આપી છે। યુવાનોના હૃદયમાં કોણ વસેલું છે, કોંગ્રેસ, ભાજપ કે આપ? એમાં કહેવામાં કોઈ શક્ય જ નથી, કારણ કે યુવાનોના હૃદયમાં ભાજપ જ હોય છે। કારણ કે તમે જુઓ કે ભારત સરકારની સ્કીમો, સ્કિલ ઇન્ડિયાથી માંડીને તમે જુઓ કે યુવા રોજગારો મળે છે,
જેમ કે નવી નવી ટેકનોલોજી આવે છે એમાં રોજગારો સ્કિલ ઇન્ડિયામાં આપે છે. હમણાં તમે જુઓ તો વિશ્વકર્મા યોજના આવી છે, જેમાં કડિયા સમાજના વ્યક્તિઓ, મોચી સમાજના વ્યક્તિઓ, એવા જે બી નાના નાના ઉદ્યોગકારો છે એમને 1 લાખ રૂપિયા સુધીની યોજના લોન મારફતે આપે છે. સ્કિલ ઇન્ડિયા એને ડેવલપ કરે છે, એને 500 રૂપિયા વેતન આપીને 15 દિવસ માટે એને સ્કિલ આપીને, ટેકનોલોજી આપીને એના સર્ટિફિકેટો આપે છે. એટલે એમાં શંકાના સ્થાન જ નથી, કારણ કે યુવાઓના વર્ગમાં હંમેશા ભાજપ છે અને રહેશે. બિલકુલ. તમે શું કહેશો, કયા વિસ્તારમાં તમે રહો છો અને ત્યાં કોઈ કામકાજ થયા છે કે એમ જ પછી? હું રાંદેર ઉગટ વિસ્તારમાં રહું છું. અમારા વિસ્તારમાં હું અહીંયા 18 વર્ષથી રહું છું. તે પહેલાં અમે રોડ રસ્તાની સુવિધા જ ન હતી. જ્યારે અમે લોકો આવ્યા કે યાર અમે આ ગામડામાં આવી ગયા, અહીંયા આગળ પાણી ગટરની સુવિધા મળશે. પણ જ્યારથી એરિયો અમારો ડેવલપ થયો, સુવિધા હરણફાળ જેવી અમને મળવા માંડી. રોડ રસ્તા, ગેસ લાઈન, આરસીસીના રોડ અમને મળી ગયા. સોસાયટીમાં બી આરસીસી રોડની સુવિધા આપી દીધી. તમે શું કહેશો, આટલી બધી ચૂંટણી જોતા આવ્યા છો, શું ફરક લાગી રહ્યો છે, કયા પ્રકારે પરિવર્તન દેખાય? છેલ્લા 35 વર્ષથી 37 વર્ષથી વિવિધ ચૂંટણીઓનો માહોલ જોયો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો મોટો ડિફરન્ટ એ છે કે 30 વર્ષ પહેલાં કોંગ્રેસે વસ્તી નિયંત્રણ બાબતનો કોઈ દીર્ઘદ્રષ્ટિથી જોયું જ નથી કે વસ્તી વધશે અને સુવિધા કેવી રીતે આપી શકશું. આવું કોઈ વિઝન એનામાં રહ્યું નથી. જ્યારથી 2012-14 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને સૌથી પહેલું કામ એ લોકોએ વસ્તી વધવાના પછી 50 વર્ષનું આયોજન એ લોકોએ ટેબલ પર શરૂ કર્યું અને તાત્કાલિક એ કામ વિકાસના શરૂ કર્યા. કોનું વાતાવરણ વધારે? આ વખતે તો અમુક જે વર્ગ છે એમને સપનામાં પણ નહીં હતું કે અમારું પોતાનું ઘર થશે. PM આવાસ યોજના, હાઉસિંગ બોન્ડની યોજના, એટલે બધી આવાસો અને યોજનાઓ આવી અને એટલા બધા લોકોને લાભ મળ્યો છે. આ બધું સુરતનું બધી થયું છે વિકાસ. પણ આ આવાસ યોજના પણ એટલી બધી બની છે કે લોકોને સપના પણ નહીં હતું એમને પણ આ પોતાનું ઘર મળ્યું છે. યુવાનોમાં સૌથી વધારે હવે કોના તરફી લાગે છે, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી? રાહુલ ગાંધીની વાત શું કરીએ, એને પોતે શું બોલે છે એ કંઈ ખ્યાલ આવતો નથી. આડેધડ એના બયાનો આપે છે. અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોના જે રીતે એનું એજ્યુકેશન લોન હોય વિદેશમાં જવા માટે, આજે જોઈ લો કે અમેરિકાએ ગયા મહિને 17 લાખ સ્ટુડન્ટોને વિઝા આપ્યા. તમે સમજી લો તો આપણા દેશની કેટલી મજબૂતાઈ છે, શું છે. આજે કોઈ પણ તમને શૈક્ષણિક રીતે લોન જોઈએ છે તો તમે સરકારમાં મૂકો, તમારી લોન પાસ થાય છે, જેથી આપણું શિક્ષણ ક્ષેત્ર બી વધે. સરકાર નવી ટેકનોલોજી લાવી છે, IT સેટલ આવે છે, બેંગ્લોર લાવે છે, ગાંધીનગર લાવે છે, તો યુવામાં ખુશ જોશ છે. તમે રાહુલ ગાંધીની વાત જ નહીં કરો, પક્ષ એક જ રહેશે, માનનીય નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. ભાજપ બધી બાજુ ભાજપ. તમે કઈ તરફ? અમે તો ભારતીય જનતા પાર્ટી બાજુ જ છે ઓલવેઝ. પણ સુરત લોકસભાની તમે વાત કરો, સુરત લોકસભા કે ગુજરાતની કોઈ પણ લોકસભા, એમણે તો નરેન્દ્ર મોદી સાહેબનું શાસન જોયું જ છે. પણ સુરત આજે લઘુ ભારત છે, એટલે સુરતથી જે મેસેજ જશે ને એ ભારતના દરેક ખૂણે જવાનો છે. આજે સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. અહીંયાના આપણે રેલવે સ્ટેશનની વાત કરીએ તો કદાચ ભારતમાંથી કોઈ રેલવે સ્ટેશન નથી બન્યા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ. એમાં GSRTC, મેટ્રો અને રેલવે સ્ટેશન બધું એક જ સાથે, જે એરપોર્ટ જેવું સપનાનો સાકાર થયો. સુરત આર્થિક પાટનગર છે, એના માટે ખૂબ જ જરૂરી હતું. ધંધા રોજગાર માટે પણ એક નવી છાપ આવે તો એ બની રહ્યું છે. મેટ્રોનું કામ હોય, બુલેટ ટ્રેનનું કામ હોય, એ પણ પૂર ગતિએ ચાલી રહેલું છે. બિલકુલ. તમે શું કહેશો, કયા વિસ્તારમાંથી આવો છો તમે અને ત્યાં કઈ કામ થયા ખરા? હું ઉગત ભેસાણ રોડ ઉપર જ જાઉં છું, વીર સાવરકર હાઇટ્સમાં, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં. હવે એક મહત્વનું કામ તો એ જ કે આ શહેરમાં રહેવું હોય તો લોઢાના ચણા ચાવવા જેવું હોય છે. એ સમય દરમિયાન જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે તહત જે લોકોને લાભ મળ્યા છે એ લોકો બિલીવ નહીં કરે. 2,67,000ની તો સબસિડી આપવામાં આવી છે. મકાન લઈએ તો 50,000 કોઈ પાસે માગીએ તો ઉછીના ન મળે. સરકારે 2,67,000ની સબસિડી આપી છે એ લોકોને. બીજી વસ્તુ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એટલા સક્ષમ નેતા છે કે વિદેશમાં ગયા પછી બી ક્યાંય અટવાણા હોઈએ આપણો પરિવાર તો પડખે આવીને ઊભા રહીએ અને એ લોકોની જે બી પરિસ્થિતિ હોય એમાંથી લોકોને બહાર નીકાળવાનો બહુ મહત્વનો પ્રયત્ન કરેલો છે. અત્યાર સુધીની વિદેશ નીતિમાં બી આવું જોવા નહોતું મળ્યું જેટલું સ્ટ્રોંગલી
લોકોને સપોર્ટ આપ્યો છે. બિલકુલ. કાકા શું કહેશો આ વખતે ભાજપ કે કોંગ્રેસ, કેટલા વર્ષોથી તમે મતદાન કરતા આવ્યા છો? પહેલે કોને આપતા હતા ને અત્યારે? વાજપેયી વખતથી હું એમની સાથે જનસંઘથી જોડાયેલો છું અને ભાજપ સાથે જ રહીશ. સુરતની વાત કરું, સુરત આજે સ્વચ્છતામાં નંબર 1 બનેલું છે અને પ્રધાનમંત્રી મોદીએ જે કંઈ યોજનાઓ કાઢી છે, જનધન યોજના હોય, સ્વચ્છતા યોજના હોય, ઉજ્જવલા ગેસ યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, દરેકમાં લોકોને લાભ મળ્યો છે. લાભાર્થીઓ છે, અસંખ્ય લાભાર્થીઓ છે, એમના માટે પણ એક મિટિંગ રાખવામાં આવી છે. બિલકુલ જોઈ શકાય છે, ખૂબ જ મોટી વાત કરી રહ્યા છે. એકંદરે કહી શકાય કે સુરત એ ભાજપનું ગઢ છે અને ભાજપનું ગઢ સતત લાંબા સમયથી જીતી આવી છે લોકસભા બેઠક, અને હવે પણ જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતની જનતાનો મૂળ એક જ છે અને એ છે ભાજપ. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.